ગિરનારમાં ભરતવનના મહંત પર હુમલો, વિઠ્ઠલદાસ બાપુના ગુરુ રામદાસ બાપુ પર હુમલાખોરે મહંતને માર મારી રોકડ રૂપિયા 35,000 અને મોબાઈલ છીનવી લઈ ફરાર. ગિરનાર દરવાજા પાસે આવેલ ભરતવનના ઉતારાની જગ્યામાં બની ઘટના. ચોટીલા નિવાસી દિનેશ નામના શખ્સ પર હુમલો કર્યાનો આરોપ. ઇજાગ્રસ્ત મહંતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને ગિરનાર ઉપર બાપુની જગ્યા છે, નીચે ભરતવનનો ઉતારો. બાપુને ત્યાં ચોટીલાનો છોકરો આવ્યો હતો 4-5 દી પહેલાં, અને ત્યાં બાપુએ કે રે ને સેવા કર 2-4 દી. એટલે એ સેવા કરતાં કરતાં એક દી દવાખાને પ્રમદી ગયો અને બાપુ આગળ આવીને પૈસા માંગ્યા. એટલે બાપુએ આપ્યા નહીં. એટલે જરાક માથાકૂટ થઈને તો એ એનો લાકડી પાસે રાખીને સૂઈ ગયો. બાપુને રાતે 2 વાગે નીંદર આવી એટલે જાગી અને લાકડી વડે મારવા જ માંડ્યો બાપુને. મારીને વહી ગયો. એટલે સવારે મારે બાપુને લઈને દવાખાને આવવાનું હતું. એટલે હું સવારે 8:45-9 વાગે ગયો ને તો બાપુની આ લોહીના ધાબા ને એવું બધું પડ્યું હતું. લાકડી તૂટેલી પડી હતી. બાપુને પૂછ્યું ને તો મને કે હું બાથરૂમમાં પડી ગયો. એટલે 108 બોલાવીને અમે દવાખાને લઈ આવીને દાખલ કર્યા. પછી અમે પાછા ઉતારે જઈને બધું નિરીક્ષણ કર્યું ને તો જોવા મળ્યું કે આને મારેલા રહે. એટલે અમે એને ફોન કર્યો. ફોન ભૂલી ગયો હતો એ. એટલે એ કે મેં એક ઝાપટ મારી એમ કીધું. એટલે પછી માર્યું એણે તો પાકું થઈ ગયું. અને બાપુ પા 32 કે 35,000 રૂપિયા જેવું ખીચામ હતું એ લઈને વહી ગયો. એટલે એનું નામ દિનેશ છે, લગભગ ચોટીલાનો રહે. હા, અને બાપુ આગળ 35,000 પડ્યા હતા. એ એક વખત જોઈ ગયો તો ખીચામ હતા નહીં. એટલે મેં બાપુને કીધું બાપુ ઓલા પૈસા આપો તો દવા લેવા જાવી. એટલે મને કે વપરાઈ ગયા. મેં કીધું વપરાઈ ગયા કે ઓલો લઈ ગયો? એ કે મારીને લઈ ગયો. કાલે અમે પછી ફરિયાદ લખાવી પોલીસ કરતા મને ફરિયાદ કરીએ. મારીને એ તો બહારનો ભગવાનને ખબર ભાઈ. પૈસા, હા પૈસા લઈ ગયો, મોબાઈલ લઈ ગયો ને ઉયો ગયો.